નમો સદગુરુદેવને જેને આપ્યું નિર્જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દે અભિમાન તો તત્વ શાસ્ત્રી લોકનો ગુરુ ગોવિંદ કરો આજ અંત મત એક છે હરિ ગુરુ સંત સવર तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सुलागे ने तो ने विना हरि नामण तमे करो कोटि उपाय साधन विजय आदर कर दियो शुद्ध था तो जम जम जीव सुटवानो उधम करे तेम तेम बंधाय आप बड़े सूटे नहीं सोड़े सदगुरु राय सात गुरु महाराज આજે વિડતા મુકામે ભજન રાખી પૂનમ નિમિત્તે જે બાપજીએ ભજન રાખી અરસ પરસ દર્શન આપી અપાય બાદલ ભેગદારી ભગવાનના કોટી કોટી વંદન. જે મહાપુરુષો આપણે ભજન સત્સંગ સમય પ્રમાણે સરસ બોલ્યા એમાં ઉતારવાનું છે આપણે જીવનમાં. એક એક શબ્દ અનમોલ છે, કોની કોઈ કિંમત થાય એવી નથી, પણ જેને ગુરુ ધારણ કર્યા હોય એની વાત છે, એની બલિહારી છે. શોભનભાઈ મહારાજ, અમારા કરશનભાઈ, લીલાબા, દર્શન કાકો, ખૂબ પ્રેમી પુરુષ અને એમાંય સોનામાં સુગંધ કે જેને અધિષ્ઠાન પદે બેઠા છે એ બદલ ગદુરામ સાહેબને પણ કોટી કોટી વંદન. મહાપુરુષોની વાતો કરવા જઈએ તો એનો કોઈ પાર આવે એવો નથી, પણ એક જ વાત કરી છે કે કોઈ સંતનું શરણું શિકારી તમારું જીવન ધન્ય બનાવો. સંતનું શરણું શિકારી અવસર્યો આપણને મળ્યો છે. હાલ શોભનભાઈ મહારાજ બોલ્યા કે તમે આગળ કહેશો શું? આ તો એક દેશના નાતે આપણા બધોનો પરિવારનો બધો નાતું છે એટલે આપણે બધા કરી રહ્યા છે, પણ જે બોલનારાનું નાતું કોઈનું નથી. એટલા માટે મહાપુરુષો હળી મળીને ભજન કરવાનું કીધું છે. ઓમાં કોઈનું રાજપાટ લેવાની જરૂર નથી કે કોઈનું રાજપાટ છે નહીં. આ તો એક જ વાત છે, પરમાત્માના ભજનમાં જોડો અને પરમાત્માનું ભજન કરો, બસ બીજી વાત જ નથી. કોઈ સારું બોલે, કોઈ નેચું બોલે, કોઈને વળી રાગ ના આવતો હોય, કોઈને રાગ આવે તો વળી સારું લાગે, પણ કહેવાના ભગવાન કે આપણે ઓકા ચૂકાની વાત જ ગણવી નથી, પણ પરમાત્માનું ભજન એ આત્મા છે, એ સીધો છે. બસ આપણે આત્માથી નાતો છે અને પરમાત્માના ભજનમાં આપણે રચ્યા પચ્યા રહીએ હોય તો તખારામ સાહેબ પણ થઈ ગયા. ખૂબ પ્રેમી પુરુષ હતા ભજનોના અને ખૂબ એમનો ભાવ ભજનમાં પણ, એટલે કોટી કોટી વંદન તખારામ સાહેબને. એટલે ભજનની વાત કરીએ આપણે કે ભજન આપણાનો ઉતરવું જુઓ. પહેલું ભલે તમે ભજન કહો, કદાચ ભજન ના આવડે તો બેઠા બેઠા વાપરો, પણ તમારા જીવનમાં ઉતારવાની વાત કરીશ. એક એક શબ્દ તમારા જીવનમાં ઉતારવાની વાત કરીશ. આ અવસરીઓ મળ્યો છે કે મળશે. આ માનવી તણા મેળા જીવનમાં કદી ભેળા નહીં થો. જેમ કે હાલ જે આ મેળામાં બેઠા છે એમાં કોઈ બી ખોટો પડી જાય તો એ વાત થઈ છે પૂરી. એ કદાચ તમારા લુણા સંબંધથી તમારા ઘેર કોઈ પ્રગટ થાય તો લુણા સંબંધી થાય છે. એટલા માટે ભજન કરો, પણ તમે ઓળખો નહીં, એ આવશી તોય ઓળખો નહીં. એટલા માટે મહાપુરુષે ભજનની વાત ખૂબ કરી છે. ભજન કરો, ભજન કરો, ભજન કરો, પણ ભજન જેવું
એક શબ્દ મારા સદગુરુજી આલ્યો મારા હૃદયમાં ઉગ્યો રવિ ભાણ. રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપું અધંપાના જાપ. રાત દિવસની વાત કરી, આ ગાવાની વાત નથી કરી, આ બોલવાની વાત નથી કરી, પણ તમારા જીવનમાં આઠો પોર ને 32 ઘડી ગુરુ મહારાજનું ભજન રહેવું જોવે. તો કહેવાય કે આપણે સાચું નામ પરમાત્માનું લઈએ. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણને બોધ આપ્યો છે કે આ નામનું સ્મરણ કરો. અમારો ડંકો વાજો, નામનો ડંકો વાગે. જો તો નામ બોલે છે. ગુરુ નાનક બોલ્યા, પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, નામ સમોવડ કોઈ. નામનો જ મહેમા છે. એક એક શબ્દ ઉપર આપણો તો આહો ભાગ્યથી આ અવસર્યો મળ્યો, અને આપણા કોટી જન્મના પુણ્યથી એક આપણો અવસર મળ્યો કે આ મેળામાં આપણે બેઠા છે, આપણને ભજન કરવા મળે છે. અને એ પરમાત્માના દરબારમાં આજ હનુમાન જયંતિ જેવો દાડો ભેળો થયો છે. શનિવાર, પૂનમ અને હનુમાન જયંતિ. જેવું ભજન કર્યું છે હનુમાન દાદાએ, એ દાસ ભૂમિકાએ ચારી રામચંદ્ર ભગવાનને જે સેવા કરી છે ને એમને ભૂમિકા શું કરી છે? દાસની ભૂમિકા. બસ બીજી વાત જ નહીં. રામ બોલ્યા તરત એ પગ, રામ બોલ્યા તરત એ વચન પાલન. પણ કહેવાનો ભવારત કે ગુરુ કરાવો તો ગુરુ ધારણ કરીશું. ગુરુ કરાવવાની વાત નહીં. ગુરુ તો આપણા 100 ગુરુ છે, પણ 7મા ગુરુ ન્યારા છે, એ આપણા સદગુરુ મહારાજ. જો સદગુરુ મહારાજને ધારણ કર્યા હોય અને તમારા જીવનમાં ગુરુ મહારાજનું નામ હોય, તમારા અંતરમાં ગુરુ મહારાજનું નામ હોય, તો કહેવાય કે આપણે ભજન કરીએ છીએ. આ ગાવાથી ભજનની મેળ પડે. જેમ કે એની સાસુ મેણું બોલી તો તરત એ વનમાં ઝૂંપડીઓ બોધી કે ચોપે ઝૂંપડીઓ બોધી, પણ એનો જીવન ઉદ્ધાર થઈ ગયો કે એના માટે રિમોન આવ્યું. જેમ કે એને ભજન હાથું કર્યું છે. હાલ બોલ્યા કે લાખા લાવો રે કુંચીને તાળા ખોલીએ, એ કુંચી મારા સદરે ગુરુજીની હાથ, એ લાખા લાવો કુંચીને તાળા ખોલીએ. એક એક શબ્દ આપણા જીવનમાં ઉતારવાની વાત કરી છે. ઓમાં કોઈને લેવા મેળવાની વાત જ નથી. મારા ભજન કરો. હું ઓ જાતિ ભાવે ના છોડી દેજો. પાનભાઈ બોલ્યા, જાતિ ભાતી નહીં હરિકેરા દેશમાં, એવો રે દેખાડું તમને દેશ, માન મૂચી લાવો મેદાનમાં અને જોણેલો જીવની. અજાતિ વિજાતિની જુગતી બતાવું, વિવે પાડી દઉં બીજી ભાત. તમારી આખી ભાત પલટાઈ જાય છે. જે રણછોડ સાહેબ હતા એ જ્યારે ગુરુ મહારાજના જૈન આયા, એ રણછોડ સાહેબ પછી ના હોય. આવી જ્યારે વાત આપણને ગુરુ મહારાજે સમજાવી છે, અને એ આપણા જીવનમાં નહીં ઉતારો તો પછી ચારે ઉતારશે. એક એક શબ્દ ઉપર આપણે જેટલી વાત ઊંચી કરી છે ગુરુ મહારાજે, પણ આપણા જીવનમાં ઉતારવાની વાત કરી છે. આપણે તો અહોક ભાગ્ય છે તે આ મહાપુરુષોના આપણને ભેટો થયો છે, અને આ મહાપુરુષોના આપણને દર્શન થયા છે. પણ આમાંથી જો પંખીડું ઉડી ગયું તો વાત થઈ ગઈ. ભજન એવું કરો કે તમારે જો આવવું ન પડે. આવું ન જાવું ન મરું નહીં જલમું, એ નહીં ધૂપ નહીં સાયા, કબીર સામે એસો અણગળ થાય. જનની નથી જલમ લિયો નિર્નત તેદી નાયો, વિના ધણીએ પાવ ધર્યો તો વિના ધૂણી તપ લગાયો, કબીર સામે એસો અણગળ થાય. આવું જેને ભજન ગુરુનું, જેને વચન, એક વચન વચને વર્યા એ વિશ્વથી ન્યારા, એ જગતમાં એ જલકોણા અને એ પૂજોણા, વચને વર્યા એ જલકોણા. જેને વચનનું પાલન કર્યું છે, જેને ગુરુ ધારણ કર્યા છે, એની વાત મહાપુરુષે કરી. એક એક શબ્દ ઉપર વિચાર કરો કે આપણે ગુરુ મહારાજની વાત કરવા દો તો ગુરુનો કોઈ પાર આવે એવો નથી. ગુરુ કોઈ રૂપવાળા નથી. ગુરુને જોવા દો તો સાકાર રૂપે આ જે દેહ છે એ, પણ મોયલાના રૂપ નથી. એટલા માટે મહાપુરુષે કીધું છે કે આ જે આપણને દેહ મળ્યો છે, એ દેહ માતા પિતાના બુદ્ધિથી મળ્યો છે.
અને તમે જે છો એ બુંદના નાતે છો, નાદના નાતે છો. આ દેહ છે બુંદના નાતે, બોલનારો નાદના નાતે છે. એટલા માટે મહાપુરુષે કીધું નાદ બુંદનો છે વિસ્તાર, વખાણ્યો બ્રહ્મના વેદમાં, જેના ઋષિ મુનિ જપતા હતા જાપ, જાપ નતા ચાર વેદમાં જો જાપ નતા. તો આપણે આ બુંદના અને નાદના નાતે, જ્યારે નાદના નાતે હતા અને સદગુરુ મહારાજ કંજ્યા એટલે નાદના નાતે થઈ. ઈ પછી આબા જવાની વાત ન રહે. અખંડ નામનું સ્મરણ કરજો. અખંડ નામ, જે નામ નીચે ના હોય, જે નામનો નાશ ના થાય, જે નામ અવિનાશી છે, એનું સ્મરણ મહાપુરુષે કીધું. એક એક શબ્દ આપણે જીવનમાં લઈએ ને તો એનો કોઈ પાર આવે એવો નથી. ગુરુ મહારાજ જેને ધારણ કર્યા, ગુરુ મહારાજ જેને ધારણ કર્યા, તો ગુરુ મહારાજ આપણા અંતરમાં રહેવા જોઈએ. આ ગંધુરામ સાહેબ ને આપણે ગુરુ ગણીએ તો એ તો નાતના નાતે, આ બુંદના નાતે દેખાય છે. રણછોડ સાહેબ ને ગુરુ કરો યાર, બુંદના નાતે દેખાય છે. પણ જે બોલનારો એ દેખાતો નથી. એ સદગુરુ મહારાજ એક જ પરમાત્મા પ્રગટ, એ આખા વિશ્વમાં, આખા આલમમાં જો એનો એ જ છે. પણ આપણે એવું ભજન કરો તો આપણને ઐશ્વર્ય મળે. ગુરુ મહારાજની વાત આપણે કોઈ જોડવા જઈએ છે. આપણા દેશનું કલ્યાણ હાલ મહારાજ બોલ્યા કે તન મન ધન ગુરુ મહારાજને અર્પણ કર્યું એટલે તનથી તું સેવા કરજે. ધન કે ધનની સેવા ના થાય, ધન ગણવું કોણ? આ ધન છે. સંતોની સેવામાં ખ્યાલ ઘણો રાખજે. જોજે જોજે માનવ રંગ જાય ના, તારી જનેતાનું દૂધ લજવાય ના. એ જોજે જોજે માનવ રંગ ના જાય. હાલ બોલ્યા તારા માટે તો શું કર્યું? શિવન મહારાજ કે તારા માટે તો શું કર્યું? ઉંદર હતો એક ઉધમી, દરે ખોદ્યા અપરંપાર. તારા માટે તો શું કર્યું? પેલો ભોરી ગાયને પેલા દર ભોગવાશે અને ઉંદેડો ખોદી ખોદી અને મરાશે, પણ તારા માટે કોઈ તું ના કર્યું. એટલા માટે આપણા માટે જીવનમાં આપણે કલ્યાણ કરવાનું છે. આપણે શું કરવા આવ્યા છે, આપણે શું કરી રહ્યા છે, આપણે શું કરીને જવાનું છે. જો આપણે જીવનમાં કોઈ નહીં કરો તો પાછળ 84 શેષ અને શેષ. ફેરા 84 નો ફરતો આવ્યો, ગુરુ વિના તને કોણ છોડાવે? કાશી જાઓ, મથુરામાં જાઓ તોય હરી તારો હાથ ના આવે, ગુરુ વિના તને કોણ છોડાવે? એટલા માટે આ જીવને ગુરુ મહારાજ જગાડું છે કે જાગ, એ જાગ જીવનના ભવસાગરના કોઠે આ તારું નાવ ડૂબે છે. આ કોઠે તું આવી ગયો છે. અને એ કોઠે જેસળ આવ્યો તો, જ્યારે તોળીનો પલ્લો અડ્યો ને ત્યારે એ કોઠે આવી અને પેલા કોઠે ઉતરતા ઉતરતા કે પીર બની ગયો. એક ઘડીકના સઠ્ઠા બાકી આટલી વાર થાય કે આપણે તરત ગુરુ મહારાજના ચરણો તરત જો સમજાઈ જાય છે. તો વાત જ કી એ તો ઘણા કહાણીઓ કરવી પડે, સંતોની ઠોકરો ખાવી પડે, તાણી કી ગુરુ આપણે સમજોય ના. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારું થાશે. જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ 21,600 કાળ. એક જ ખાલી વીજળીના ચમકાર જ મોતી પરોવાનું છે. પછી બધી વાતો કે અમારા હજી વાર છે, ગુરુ મહારાજ આ મન નતું કીધું, પણ તારું ઠેકોણું તું રાખ્યું નથી. જો તારું ઠેકોણું રાખ્યું હોત તો પેલા કોઠે તું પીર થઈ જ હોત. તોળી તણી તારિયા સાસટીઓને સધીર, જે શળ જગનો ચોઈટો પલમો કીધો. એક ઘડીકના સઠ્ઠા ભાગમાં કે મારા મરવું પડશે કે હા, બસ તારું ધર્મ સંભાળ, તારું પોતાનું ધર્મ સંભાળ. અને એનું ધર્મ જ્યારે સંભાળ્યું તમે તમારું પોતાનું જે ધર્મ સંભાળો ને એટલે તમારા બેડા પાર થઈ ગયો. પણ આપણે સંભાળતા જ નથી. અમે તો કોઈ નહીં કર્યું. ગુરુ આગળ જૂઠું બોલું કહેવાનો ભવાર છે કે આ વાત નહીં બને.
જ્યાં સુધી તમારે નક્કી નહીં હોય અમારા મહારાજને કરશનભાઈ મહારાજને દ્વારકા જવાનું પણ એ નક્કી છે કે જો નક્કી હોય તો હવે દર્શન થાય નક્કી હોવું જોઈએ મન ધીર થયો અસલ ઘર ઓળખાયું ગુરુની દયા થકી હવે નહીં ભટકો વાસ પૂર્યો રે ઘર મોય આજ મારે થયું નક્કી એ મારો દ્વારકા વાળો નાથ તમારી વાટો જોવે છે જ્યારે મારા ભક્તો આવે ને હું એમને દર્શન આપું આવી જેને ભાવના હોય તો એ પથ્થરમાં પરમાત્મા બોલ્યા છે અરે ઓહડા ધોબલામાં પરમાત્મા પ્રગટ થયા છે પણ આપણી શ્રદ્ધા જોવે જો આપણી શ્રદ્ધા હોય ને તો પથરામાં પણ પરમાત્મા છે તમારા અંતરમાં હોવા જોવે અને પછી પથરો ગણો તો કોઈ ના મેળ પડે હા હું બહુ બે મંદિરમાં રોજ જાતા હતા એટલે હા હું તો પથરા કશી નાખ્યા પણ નવી નવી હોવાય કે માં તમે ચો તો હશે કે હું તો મહાદેવના મંદિરમાં તો કે હળો તાણ ભૂયા આવું કે હડતા બેટા તે ભગવાન કહે છે એટલે કે માં પેલું શિવલિંગ અલસ છે આ હાહુ ને બહુ કે છે કે બેટા ના લે તો પથ્થરો છે જો આ બહુ એક તરત જ ચમકારો થઈ ગયો કે મારી હાહુ આટલા વર્ષે પણ બધા પોણીમાં કાઢ્યા હા પોણીમાં કાઢ્યા ભલે તમે આટલા દોડા લઈને સમુદ્ર નાખવાનું હોય પજે નાખો પોણી રેડો પણ તમારું અંતર સાફ ના હોય તો કોઈ ના મેળ પડે तुम्हारा हमारा दोनों में खड़ा है एक लाल तंफानी मोय तो आ जगत को ना होय तो आखू विश्व बળી ભસ્મ થઈ તો આખા ગોમડે ગોમડે મારો વાલો પ્રગટ થયા છે તો ઓય પ્રગટ થયા તો ઓય ચમ ના થાય અને બધોને થયા છે ઓડોણોને થયા છે દ્વારકામાં મૂર્તિ ગાટલા લઈ જાય બોફણ કે તમે ચોરી હાડા ત્રણ મણની મૂર્તિ હતી અને એના ભાર્યો ભાર હોલું આલો ત્યારે આ મૂર્તિનું વજન થાય છે કે બાપુ મારા કંચોથી હોલું હોય એક તુલસીનું પાણી એક વાળી મૂચીને મારો વાલો હરખા થઈ ગયા અણુરે મેરુની એક તાર્યો કીધી સમતોલે કરી સમજાયો રે તમારે ગુરુ મહારાજ હરખા કર્યા છે કોઈ ભીલ ભાવ રાશો નથી તો ઓયકણે હરખા થયા છે ઓયકણ મોટા હોય તો આપણે મોટા છે ઓ નેના હોય તો એ નેના છે પણ કહેવાનો ભવારે કે તમારું અંતર શાપ હોવું વિદુરના ઘેર ભગવાન પધાર્યા કેળા લાયા માજી જરબ જરબ નાહી દીધો સોત્ર ગાધો તોય મારો વાલો નતું જોયું જાગી આ ભાવના પૂછ્યા એક ભાવ છે ને તો અંતરનો ભાવ છે એ તમારો પૂરો થાય અને એનો તમે અખતરો કરજો મારે બાપુના દર્શન કરવા છે મારે મહાદેવના દર્શન કરવા છે અને જો ના થાય ને એ દાડે તમે મારા કન આવજો પણ તમારું અંતર સાફ રાખો જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો અંતર સાફ જોવે તમે હોય રોજ આવો તો કોઈ ના મેળ પડે તમે હોય બાપજી ના ગણો હોય કણ પથરા ફોડું ફોડો ને તોય ના મેળ પડે પણ તમારું અંતર પ્રગટ હોય ને તો એ મારો વાલો તમારો હાથ ચાલવા વાળો છે ને છે આ રૂપે આવી જોય હાલ બોલ્યા કે સીડી લઈને આયા સરપંચ થઈને આયા મારો રોમ કે આવશે ચિયા આયા તાને હજી તો ઓળખ્યા જ નહીં ઓળશા હોય તો તરત આવત રહો પણ કે ના મારો તો મારો રોમ આવે તો ચક્કર વાળો અને હાથમાં ત્રિપેલું ધનુષ લઈને આવે તો કે મારો રોમ એ ના આવે એ તો આ રિયા આવે આ રૂપિયા આયા છે જો જ્યારે જ્યારે જેને કાર્ય સુધાર્યા હતા શું રૂપિયા આયા છે કોઈ ચક્ર લઈને આયા છે કરશનભાઈ આ રૂપિયા આવીને તમારા મોમેલો ભર્યા પર આ રૂપિયા આવીને તમને દર્શન આલ્યા પર કુણી હરીને ભજત હજી કોઈની લાજ એ જતા નથી જોણી જેની સુરતા સોમળિયાની સાથ વધે વેદ થોડું કરજો પણ હાચું કરજો હવારે દોણા નાખો તો હાચા મનથી નાખજો અને ભગવાનને ભજો તો હાચા મનથી ભજજો થોડા કરજો પણ તમારું અંતર સાફ રાખીને જાજો
આ તો ઓગણો આગળ બીજોના ઓગણા ભર ઈવને તો ઓગણા ચોખ્ખા કર તો પછી ચોથી સમજ્યા આળો આ બધું વાયરો આવે એટલે ઓમ કરું અમારા આશ્રમમાં ઘણી વખત થાય હું આવું એટલે બધા કે હળો બાપુ વાસી અમે તો બોકરો લઈને વાળા જ કે ભાઈ તું હજી અમારા